વીરા હા ભાઈ ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી, ઠાકર ભગવાનને યાદ કર્યા છે. એ વિના આકલો પડ્યો આકલો. આકલો ને આનંદ પડી ગયો, પણ એ ભાઈ હા ભાઈ હવે હારા મુહૂર્ત જાય એ વાવણી કરવાનો સમય થઈ ગયો. હાલ હોપટ આટલી ગળદી હોરા થાતા બે ભાઈ વાવણી કરવા બીયા જઈ. આ ભડ બોલ વાવણી કરવા જ આવી વાત હાસી. પાકું પાકું હાંભળું મારો ભાઈ પછી ગામનો પટેલ માણા. એ આ પ્રગણામાં બધે તું વાંધા ને વૈસકા પાર પાડવા જા. પટોલ પટોલ હે વીરા બોલ વીરા તને હાવ પટલાય આટો લઈ ગઈ. હા હા એ આ ઉમરાડા પ્રગણામાં બધે તું વાંધા ને વૈસકા પાર પાડવા જાસ. હાસુભાઈ હે વીરા બોલ બોલ આજ તારા ભાઈના ઘરમાં થોડું દુઃખ પડ્યું તારી કીધે મટતું હોય તો. અલા તારા ઘરમાં દખ પડ્યું. દખ પડ્યું એટલે જ મેં તને બોલાયો. તો સાંભળ ભાઈ હા ભાઈ એ આખા મલકના ડખા તારો ભાઈ પાર પાડતો હોય ઓહો તો તું તો મારો ભાઈ છો. અરે ભાઈ કર તારા દખની વાત, આ તારું દખ મટાડું પાકું. ભાઈ બોલી જા દખમાં એવું છે શું છે? એ મારો છોકરો ને તારો ઓલો ભત્રીજો એ વાલો મારો ગગો ટીણીયો. ઈ ટીણીયો હમણાં રિહાણો છે. ઓહો ઈ ભારે કરી લે ભાઈ. દખિયો ઘરમાં કામ કરતો નથી, હા. વાડીએ જાતો નથી. ઓહો. આ 10 દાડાથી ના બાપ આરે અબોલા લઈને બેઠો. બેઠો આ છોકરાને કઈક વાંધો હશે. હશે હશે નહીં એલા છે, અલા ભાઈ છે હાલ તો. પણ ઈ વાંધો એવો હોય હા એ આજના બાપના મોઢે ના કહી હગે. એ થોડી જાતી કાંઈક બાપની મર્યાદા હોય, છોકરો બાપને વાત ન કરે. થોડી જાજી બાપની મર્યાદા રાખીને છોકરો બાપને વાત ન કરે. હા શું? એમ ભલે છોકરો મારો પણ તારો હેવાયો. આ ભત્રીજો છે ને મારો ભાઈ. હા તારો ભત્રીજો તારા ભેગો રખડીને મોટો થયો ને તારા એમાં ઘૂટીને સંસ્કાર ભર્યા. એ વીરા લા સંસ્કાર નો હોય સાંભળ. છોકરો નાના મોટો માના ભેળો થયો હોમાં એક હાવજ મારો દીકરો. એ મારા છોકરામાં કાંઈ કવાપણું ન હોય, એના કાકાના સંસ્કાર હો ભાઈ. આહા, એના કાકાના સંસ્કાર. હા હા એટલે ડોહો 10 દીતિયા ઘરે ન થયો. અલા એવું બોલ મને ભાઈ. હા ઢિયા જેવડો કર્યો પણ હારા સંસ્કાર નો દીધા. હશે ભાઈ, છોકરું છે જાવા દે ને વીરા. બડ ઓ છોકરાને જીકાય વાંધો હશે. હા ભાઈ એ વાલા મારા ટીણીયાને જીકાય દુખ હશે. હશે. એટલે તારી પાસે આવી ગાહે તને કહે કાકાને હોપટ વાત કરે. હોપટ છોકરાને વાડીએ બોલાય. બોલાવું અને એને પૂછ તારા ઘરમાં હું વાંધો. કાઈ વાંધો ને લાય છોકરાને બોલાવું ને પૂછું એને હું વાંધો. છોકરો આવે આવે એ એના દખની વાત તને કરે. કરે. ઈ વાત પાછી મારા કાને નાખજે. કાઈ વાંધો ને, પણ એ ભાઈ છોકરે બાપની મર્યાદા રાખી અત્યાર સુધી વાત નથી કરી. અને કદાચ છોકરું આટલી ગળદી હોરોમાં એકાદી દશમાંથી હોપટ અહીંયા આવી જાય અને તને ભાળે તો છોકરું શરમાઈ જાય. હજી એના દખની વાત બારી નો કાઢે. વાત હાસી લા. તો ઘડીક આંખો પાસ ફળી બોલે. આમણી રોકેટ નો મેકે. એ ભાઈ ઘડીક તો ઉપલા પડક્યા આંટકો માર તો છોકરાને પૂછું હું વાંધો. હાલાલી ધબાધબી ચાલુ દૃશ્ય છે. ક્યાં ફૂટે? ઈ પડખે ફૂટે છે. પડખાના પડામાં વાડી ગરાતી લાગે. આ વાડીના શેઠેમાં હાલે છે. બડ બોલ લાઈ હું થોડોક આગો પાછો થઈ જાઉં. હા છોકરો મને ભાડી જાય તો વાત નહીં કરે. કાઈ વાંધો ને, તું ઘડીક આખો પાછો થઈ જા. છોકરાને પૂછું એને હું વાંધો. પાછલા ખેતરની ઓળીએ જઈને સા બનાવું. સા બના એ પેલી ધારની સા બનાવી બે ભાઈ સા પી. લે તું છોકરાને બોલાય. લાય એમ બોલાવું છોકરાને. અને વાલા ઈશ્વરી પરિવારના આંગણે આવો શ્રી ભગવાન રામદેવજી મહારાજનો આખ્યાન નવાય. મિત્રો ઈ કાલી ગલી ભાષામાં અમારું જયનકણક નેજાદારી નામમાં તોરણિયા ભગવાન રામદેવજી મહારાજનો આખ્યાન રમી રહ્યું છે. ફરીવાર કહું, અહીંયા જે રકમ થાય, જે ફંડભાડો થાય, ગવત્રી ગાય માતાના લાભાર્થે વપરાય છે. જો કઈ પરમાત્માની આકલ કરી તમે ખોબલે ધોબલે દાન આપો છો, પણ કદાચ કોઈ આ સ્ટેજ સુધી ન પહોંચી શકતું હોય તો એક ફાળાની બુક આપણી સમક્ષ આવે છે વાલા. એની અંદર અથાશક્તિ ફંડભાડો લખાવી અને એક પરમાત્મા કાર્યની દર્શભાગી થાજો. કારણ કે તોડ કે મરું પણ માંગુ નહીં અપને તન કે ગાત. और जो હોય આવા પરમાર્થના કાર્ય તો મને માંગતા નો આવેલા છે. એ પરમાર્થનું કાર્ય હોય, ભગીરથ કાર્ય હોય, એક ગવત્રી ગાય માતાના લાભાર્થે તમારી સામો હાથ લાંબો કરી મારો સ્વાણી પરિવાર હોય બાપ. જોકે પરિવાર કહો એના આમંત્રણ માનાપી મહેમાન પધાર્યા હોય, મારું 18 વરણ બેઠું છે બાપ. તો ભાડાની બુકની અંદર અથાશક્તિ ફંડભાડો લખાવી અને એક પરમાત્મા કાર્ય દેશભાગી થાજો. કારણ કે તમારા દીધેલા દાન લેખે છે. લાય મારા દીકરા, મારા હાવજ, એ મારા ગગુડિયાને બોલાવું ને પૂછું એને હું વાંધો છે. એ મારો હાથ હુણીને બેલો આવજે. આવી મારો હાવજ, એ મારો દીકરો, મારો ગગુડિયો આવે. એ
કાકા બોલાવે દીકરા આવજે આવી જા કિયા છે કાકા બોલાવે દીકરા આવજે આવજે દીકરીઓ મોજા આવજી વાડી મોજા દશમાં આવે દીકરા નહીં અવળી દશમાં આવે દીકરા આયો મારો હવજ એ મારો ગગુડિયો આયો કાકા બોલાવે દીકરા આવજે આજે કાકા બોલાવે દીકરા આવજે તોરણિયા જહો આયો મારો હવજ આયો આજે કાકા બોલાવે દીકરા આવજે આજે કાકા બોલાવે દીકરા આવજે આવજે દીકરીઓ મોજા આવજી વાડી મોજા આયો મારો હવજ મારો દીકરો એ એના હાથે કામ પડ્યા મૂકી અને દશમાં આવે દીકરા નહીં બધા અવળી દશમાં આવીને પણ કાકાની પાસે આવે ઈ મારો દીકરો મારો હવજ મારો ગગુડિયો આયો એ કાકા બોલાવે દીકરા આવજે આજે કાકા બોલાવે દીકરા આવજે આહા જય દ્વારકાધીશ જય ઠાકર રામ રામ જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી રામ રામ અરે કાકા બોલી દો આ ખરાબ બપોરે છોકરાને પાવડા હોતો હું બોલાવ્યો સાંભળે બેટા એ પાવડા હતો તને બોલાવવાનું કારણ એટલું છે હા કે તું ગયો તો ક્યાં પાલીતાણા મને મોકલ્યો તો ક્યાં એ તને અજડો અજડ ઉગમણી વાડીએ કામ કરવા મોકલ્યો તો તે વાડીએ જ હતો કોઈની દાડીએ નતો ખોટું બોલમાં વાડીએ તું મને ક્યાંય નો દેખાણો સાંભળ નો દેખાણો જંગલમાં નો દેખાણો જાળામાં એ નો દેખાણો ગામમાં નો દેખાણો સીમમાં તું હતો ક્યાં વાડીએ જ હતો ક્યાં ઠેકાણે વાડીએ હતો કુંડી આડો એટલે આ કુંડી આડો હું કરતો ન્યા ગારાનો હાંડિયો બનાવતો હતો લા ગારાના હાંડિયા નથી બનાવવા એ કલમઠા હાંડિયા જેવડો થયો કામ બધું પડ્યું હે ક્યાં આટા મારે ધીરે ધીરે બોલો ની છોકરું બી જાય એમ ડારો દેવાય છોકરાને પટાવે કે બેટા તારે હું વાંધો છે એમ ડારો દીધે છોકરો કામ કરે કાકા કાઈ વાંધો નહીં હાલ તને તારા કાકા પટાવે પટી જા મારા દીકરા પટી જા છોકરો પટી ગયો હવે તમે પટાવો તોય ન પટું તો પેલા હું કામ ડારો દીધો પેલા નો કહે બેટા તારે હું વાંધો છે કાઈ વાંધો નહીં બેટા સાંભળ ધીમા હૃદય શાંત મગજે તને તારા કાકા પૂછે કે ઘણા સમયથી ઘરમાં ધ્યાન દેતો નથી વાડીએ જાતો નથી તો દો દાડાથી તારા આ વાતની ખબર નથી તમને દો એ દાડા છોકરાને તારા બાપ વાંધો છે એટલે આ મારી વાત સાંભળે એ ભાગ્યા મને બોલવા તમે મારા બાપાને વાત કરી પણ તારા બાપે ગુડ્યું એટલે તો તને કહું છું મારી એ કામ પડે તે છોકરો યાદ આવે એટલે આ કામ છોકરાની આદિ લગન સંભાળી લીધી એટલે આ મારી હવે તમારો વારો હાલો હવે નહીં બોલો હાલો હવે તમારો વારો હાલો એક શબ્દ બોલવા દેતો નથી સાંભળ ઘણા સમયથી ઘરમાં ધ્યાન દેતો નથી વાડીએ જાતો નથી દાડાથી તારા બાપ મારે તે બોલા લીધા છે બટા તને કાઈ વાંધો હોય મન મૂકીને તારા કાકાને વાત કરી દે
તાર કાકો આ તારું દખ મટાડે. અરે કાકા હું નાના મોટો તમારી ભેગો જ છું. હાસુ તમારી વગરનું મારે ન હાલે, મારી વગરનું તમારે ન હાલે. એ તારી વગર એક સેકન્ડ મારે નો હાલે ભાઈ. તો પછી કાકા તમને ખબર હોવી જોઈએ કે છોકરાને વાંધો હું છે. ફટાક્યો ફૂટ્યો સાંભળ, હા છોકરાને હું વાંધો હોય જો એના કાકાને ખબર ન હોય તો એના કાકાની જિંદગીમાં ધૂળ પડી કહેવાય. પણ સાંભળ બેટા, અત્યાર સુધી તે માંગ્યું તાર કાકાએ પૂરું કર્યું છે અને હજી માંગી લેજે મારા દીકરા. તાર કાકો બેઠો છે પણ તારે એક બે વાંધા હોય મને ખબર હોય. મેન વાંધા તારે બે હોય. સાંભળ મારા દીકરા, એ પેલા વાંધાની અંદર તારે ઈ હોય મુંજાતો નહીં. તાર કાકો બેઠો છે, વાંધામાં વાંધો મેન વાંધો તારે પેલો ઈ હોય. માંગી લે મારા દીકરા. એ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે. તારે કાકો તને રમકડા લઈ દે. અને કદાચ બેટા આ તારે રમકડા લેવાની ઈચ્છા ન હોય અને કદાચ આ તારે રમકડા ન લેવા હોય તો માંગી લે મારા દીકરા, માંગી લે મારા હાબજ. એ તારે ભાગ જોઈ તો ભાગ માંગી લે. તાર કાકા તને કુરકુરિયા લઈ દે. ક્યાં ગયો? ઓહો, ટણક ટોળી ભેળો બેઠો. ઉભો થા, ઉભો થા, ઉભો થા, ઉભો થા. કાકા અહીંયા બોલ. અને બહુ સરસ મજાના કચ્છ કાઠિયાવાડ ગુજરાતની અંદર જેમનું નામ હોય એવા સરસ મજાના કલાકાર અમારે બેન માયાબેન દુધરેજી અહીંયા પધાર્યા. જોરદાર તાળીઓથી વધાવી લો મારા બાપલ્યો. બહુ સરસ મજાનું આવા કાર્યની અંદર એમને હાજરી દીધી. બીજા ઘણા મહેમાનો અહીંયા, એમને પણ અમારા લાખ લાખ વંદન. હા તો કાકા આપણે ક્યાં હતા? ક્યાં તું આટ હા ભાઈ, આ ફટાકિયા થોડાક ફૂટે છે, થોડાક આગા રાખજો કારણ કે એના તીખારા સાઉન્ડ ઉપર અહીંયા આવે છે. તો વાલા મહેરબાની કરીને થોડોક સહકાર આપજો વાલા. જો કે તમારો ભાવ છે, આનંદ છે, પણ થોડોક સહકાર આપજો વાલા. એકાદો તીખારો આવશે ને તો બધું રીંગણું થઈ જાય. સાંભળ, હા એ તારે કુરકુરિયા ખાવા હોય તો તારે કાકો તને કુરકુરિયા લઈ દે. કાકા ઓ મારે કુડકુડિયા નથી ખાવા. અલ્યા તારે કુરકુરિયા નથી ખાવા? નહીં, મારે રમકડા નથી જોતા. અલ્યા તારે રમકડા નથી જોતા? નહીં, તો તારે જોતું છે હું? મારે જોઈ છે કીધું. ઓય! રોતો નહીં. હવે તારો કાકો અહીં ઊભો છે, માંગી લે એક સેકન્ડ માં અહીંયા બધું હાજર કરી દો. મારે જોઈ છે. અલ્યા એ કરતું રોતો નહીં, રોતો લાવ. માંગ એક ઝપટમાં એક સેકન્ડમાં અત્યારે ને અત્યારે દુકાન ઉઘાડી અને હાજર કરી દો. માંગી લે. મારે જોઈ છે. અલ્યા માંગ લે, માંગ. મારે જોઈ છે. વાવ, આવું માંગવાનું છે. ઉકીને જી ઊભો થયો ને વહુનો દીકરો થાસ. એક કામ તો ધડા વગરનું કરતો નથી ને વહુનો દીકરો થાય. કાઈ નહીં કાકા, આધી લગન છોકરા પાસે પટાવીને કામ કરાયું. ઓહો હો, હું તમે કામ કરી ઊંધા વળી ગયા. કાઈ નહીં, ગયા વર્ષે મેં કીધું આના તેડી આવો તો તમે એવું કીધું તો આજુ મારો છોકરાને પટાવી કામ કરે. એ કાહુડું પાડતો નહીં. એ કાહુડું પાડ્યા વગર તારા કાકાને વાત કરી હું કીધું? તમે એવું કીધું તું હું કે બેટા ખમી જા, આઠમ પછી આના તેડી આવશું. હું ખમી ગયો. ખમો વૈષ્ણવ કીધું આના તેડી આવ. તમે એવું કીધું હું કે બેટા ખમી જા, 5 મહિના પછી વાત. હું ખમી ગયો. ખમો આઠમ વઈ ગઈ, અલ્યા ભાઈ ગઈ. 5 મહિનો વઈ ગયો અલ્યા મારા બાપ યો ગયો. તો આમને મરાદ લગભગ હું ઉયો જાય. એવું બોલી માં. બોલાય ને એક શબ્દ એવું બોલતો નહીં કોઈ દી એવું. તો હમણાં દિવાળી જેવો તહેવાર હતો. દિવાળીની વાત કરતો નહીં. દિવાળીના ખૂબ આનંદ કરી, ખૂબ મજા કરી. હો ભાઈ, દિવાળી એટલે દિવાળી કરી. હા, તો દિવાળી ઉપર 5 થી મારી વહુને તેડી આવ્યા હોત તો તમારા બાપનું હું જાય. અકલ મઠા, તને બોલવાની ભાન નથી, સભ્યતા જેવો તને કઈ સાટો નથી. આવું બોલવાનું છે. હટ!
તો કાકા હું વાડિયા કામ કરવા નહીં જાઉં. અહીંયા આ તમારો કેરોસીનનો ડબ્બો અને આ તમારો પાવડો. વાડિયા જઈ બે શેડા ભેગા કરીને મોટર બાળ નાખ. અલા એવું કરતો નહીં બેટા, એવું ન કરાય. બાપના આમ બધી બેહું દવા પાઈ દો. એ કલમઠા, આવા પડદા હોય, આવા છોકરા હોય. હટ. પાવડો લાવો. હાથો ભાંગી જાય ને તો ગરદણી ઘેર નહીં જવા દે. જો કાકા તમે મારી ઓના આણા તેડવા નહીં જાવ હા. જ્યાં સુધી હું વાડીએ કામ કરવા નહીં જાવ. કામે નહીં કરું, કામ કરવાય નહીં દઉં. અલા તારે મેનમાં મેન વાંધો હશે. આ મારે ઈ જ વાંધો છે. મેનમાં મેન ડખો તારે હશે. ડખો ઈ જ છે. છોકરા, વાત મારી બેટી થોડીક અઘરી છે હો. ભાઈ અઘરી છે એટલે જ મેં તમને કીધું, બાકી તો હરું ભરું ન મળી લઉં. પણ કાઈ વાંધો નહીં, તું મુજામાં તારા બાપને વાત કરી અને આ તારી વાતનો છુટકારો લાવું પાકો. મુજાતો નહીં. ઓ છોકરો આવ્યો, છોકરો આવી ગયો. એના મનની વાત, એના દખની વાત એ પાણીના રેલા ઘોડે બહાર કાઢી. એ ભાઈ, ઓ છોકરાને હેનો વાંધો છે? સાંભળે, હા, છોકરાનો મેનમાં મેન મુદ્દો, મેનમાં મેન વાંધો ઈ છે. હા. છોકરાનું કહેવાનું એવું થાય કે એ મારી વહુના આણા તેડી આવો તો વાડીએ કામ કરીને કે વાડીએ કામ કરવા નહીં જાઉં. હું જોઈ હાને વહુ આ બહુ જેવડું છે. અલા જેવડા નહીં, છોકરાએ મેન કર્યું ભાઈ. હું વેન કર્યું. હશે હશે. વાડીએ કપામાં એક વીણી કરી હતી. હા. મૂજ પડશે. એ વીરા, ઓણ બોલ તો. ઓણ એનો ફટાક્યો ફૂટશે જ નહીં. સાંભળ, બોલ તો તારું અણુકું ખમાડવાની વાત છે ને એને ભાઈ. કે એક વાર ખમી જાય. સાંભળે ભાઈ, છોકરો નાના મોટો મારા ભેળો થયો, હોમાં એક ખાવત મારો દીકરો કહેવાય. ખબર છે, ખબર છે. તો સાંભળ ભાઈ, હા, એ છોકરામાં કાંઈ કવાપણું ન હોય ને કાકાનું કીધું કરે. એક વરા નહીં તું કે એટલા વરા ખમાડી દો. લા ભાઈ ઓણકું ખમાઈ ને જો હમણે ખમાડે નહીં, ખમે નહીં. ખોબો પાડ્યો ડબ્બામાં. સાંભળ બેટા, હા એક મુદ્દાની વાત સામે આવી છે. તારા કાકો કે મને દઈને સાંભળજે. તારા બાપનું કહેવાનું થોડુંક એવું થાય. એ વણ કપામાં કાંઈ થયું નથી, માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. હવે આણાને ને પાલાને હું લેવા દેવા. ન્યા જા પાલો વૈષ્ણવ. સાંભળ બેટા, ઈ પાલાને જ લેવા દેવા છે. ઓણકું ખમી જા, પર થોડો દાદો કાંઈક વિચાર કરીશું. હજી વિચાર કરશો કે વિચાર જ નહીં? વિચાર છે પણ ઓણકું ખમી જા. નહીં કાકા, તો હું વાડીએ કામ કરવા નહીં જાઉં. અલા માની જા. સાંભળ, તારા બાપ પાસે મોટી મોટી વાતો કરીને આવ્યો કે હોમાં એક હાવત મારો દીકરો એનો કાકાનું કયું કરે. અને હવે કદાચ આ વાત લઈ અને તારા બાપ પાસે હું જાઉં તો તારા બાપ પાસે હવે મારી આબરૂનો સવાલ હોય. મારે જિંદગીનો સવાલ હોય. અલા માની જા, તારે માનવું પડશે. નહીં કાકા, હું નહીં માનું. ખમી જા. નહીં ખમું. માની જા. નહીં માનું. સમજી જા. નહીં સમજુ. ઉપ. ઝુકુંગા નહીં. મારો બેટો ડોકે પૂજ્યો છે ભાઈ. એ ભાઈ, છોકરો માનતો નથી. હામાં પાણીએ સીડ્યો, નહીં તૂટીને ડખા કરવા, નહીં તૂટીને વઢવેડ. આનો કઈક વૈષ્ણવ રસ્તો ને ભાઈ. એ વીરા, રોજ ઉઠીને ઘરમાં ડખા, રોજ ઉઠીને ઘરમાં વઢવેર ઊભી થાય. ભલા માણા, આ ગોરામાં પાણી હુકાય. પાણી હુકાય ભાઈ. હાસુ એટલે તો કહું ગોરો ભરવા વાળા લઈ આવો. લાઈને હમણાં કે રે તારો ગોરો કે ફોડી નો નાખું આ હમણાં. મૂંગો ગુડાને ઘડે મોટાની વાત આલ તારે એક શબ્દ બોલતો નહીં. બોલ ભાઈ, કાઈક કર્યાનું આનો કાઈક નિરાકરણ કરી. બળ બોલ. થોડો દેજો કાવડિયાને ટેકો દેજો. અલા ભાઈ ટેકો દઈશ. તું કાવડિયાને ટેકો દેતો તું હોય. થોડોક મને ટેકો દીજે. હા, લા ભાઈ આ ગણેશ બે હરસ પરસ હાલે ને ભાઈ. હવે ગણેશના કામ ગણેશ ઉકેલ છે. આજ મારા ઘરે પ્રસંગ છે તારે. આ તો કાઈ વાંધો નહીં. તમે રે ભાઈ, તારો ભાઈ બેઠો મુજાતો નહીં. તું ગણેશ તો ઉકેલ છે, પણ તમારી થોડીક મહેનત કરવી પડે. આવ ગણેશ નો ઉકેલ. મૂંગો ગુડા ને હરક ફદુડા હશે ભાઈ. બળ ની વહુના આણા તેડવા જવાનું પાકું. પાકો. પાકું. આને કે 22 લાખ ખેતર મોટર ચાલુ હોપટ પાણી ભરવા આવ્યો છે. અરે હોપટ મોકલી દઉં તું જો. અહીંયા ડાર કરાવ્યો. હા, હમી બંદરીમાં પાણી નીકળે છે. હમી હાઈમાં કર્યો. અમે હાનમાં દાર નાખ્યો છે. દાર કર્યો પણ કોરો ગયો. ડમરી ઉડાડે છે. ધ્યાન રાખવા જેવું પગ વ્યૂઝ આવ્યો. હાવ કરો. સાંભળ, હા, નિર્ણય આવી ગયો. નીણ આવી ગઈ.
નિર્ણય આવી ગયો. સાંભળ, હવાલ પડતા હા ઉગતા પોરે પોરે. બળકડા વાસ્યામાં એ તારી વહુના આણા તેડવા જવાનું એ કેમ છું કેમ છું પાક્કું. પાકો હવે મારો દીકરો વિયો જા, છોકરો ડાયો. હાલો તઈને જાય આણા તેડવા એટલે મેં સાટાથી એક આડુથી કામ જાય ક્યાં હાલો હાલો ક્યાં? આણા તેડવા તારે ન્યા શું છે તારે ના હું ખાવાનું? મારી વહુના આણા છે હું નો આવું તો બીજું કોણ આવે? એ અકલ મઠા. સાંભળ તને હજી અમારે ન્યા ધીમી ધારે કંકુ પગલા કરાવવા લઈ જવા હા, મેન મુદ્દાની વાત ઊભી છે. સાંભળ, આ તારા હારા બાજુથી 3 ને 35 મિનિટે હંધેવો આવ્યો. હંધેવો એટલે હમાસાર આયા. હા સાંભળ, આ મારી સામું જો, મંદન સાંભળજે, તારા હારાની વાત છે. એને એમ કીધું કે જ્યાં સુધી જમાઈના કંકુ પગલા આયા નહીં પડે ત્યાં સુધી આગળની કાંઈ કોઈ પણ વિધિ કાર્યવાહી નહીં થાય. તે કામ કરો કંકુ લેતા જાઓ પગલા મારી રીતે પાડી આવે તારે હું ન્યા ઘર જમાઈ જવું હે હે? ઘર જમાઈ જવું સમય આવે તો એવું જમાઈમાં હું વાંધો. હું હખણો ઘેર નથી રહેતો અહીંયા ઘર જમાઈ રહું બટ હું ને તારો કાકો બે મોટિયાર હા. અમે મોટિયાર કરી સહી સહી એ છોકરાને વિચારે માથું નો મારો ને તું હોપટ વાળી આવ્યો જા પોપટ વિયો જા. આઈશ ગયો છોકરાને હારે નો લઈ જાય આ એમ નહીં તમે મને હારે નો લઈ જાઓ હા તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાઓ કે કપા વીણવા જાઓ એલા તારો ડોહો અટાણી ક્યાં કપ્પા વીણવા જાહી આણા તેડવા જાય છે આણા વળવા જાય છે. બટ છોકરાને હારે નો લઈ જાય જો હો ભાઈ, હવે નો પાછું આવે. આમ જવો એલા આને પણ હવે શું છે? તમે આણા તેડીને આવો હા એટલે હું ખડકી પાસે ઉકડા ઉપર ઊભો હઈશું એલા એ ન્યા ઉકેડાની ટોય ઉપર હું છે તારે હું છે ઉકડે? આવતા હોય તો દેખાય ને કેટલેક પગ્યા અરે પદુડો તારો જો. ડોહો આણા તેડવા જાય હોના મોના ગાડા ભરવા ન જાતા બટ એક ભરામણ નો કરતો કે દીકરા બધું અટકી રહે બધું કેન્સલ થશે. આશ હાલ ભાઈ ગયો હાશ. ધમકી માર દીધી આ ઈ તો ઠીક અને પણ આને હરખ પદુડાના પાછી હું ભલા માંડી આ મારું એક બૂટ જા ઓહો એક જોડે ઝપટું કરે ને બૂટનો ધડો નથી બૂટનો હવાદનો થાય એકે બૂટ પહેર્યું નથી, ઝપટ કર્યા તા. એક અડધા બૂટે ઝપટું કરે. બૂટનો ધડો નથી ને વહુનો હવાદનો થાય એક જ પહેર્યું તું એક જ છે. આવ્યો કેમનો થી કી બાજુ આવ્યો? આમથી આવ્યો કુતરું વાય છું તું તો તારો મસાલા પાડી આવ્યો. તો કે ભીહે ભીમાં કે કેડામ પાડતો આવ્યો એક જ હતું પગમાં હા એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂટે છે તો હું જાઉં જા બીજું ગોતે દેજે. એટલે ભાઈ એક જ પહેર્યું, જવા દે ને ભાઈ. એક જ એલા પણ આમ જોતો ખરા એ તારો ડોહો સોયણો તો ઊંધો પહેરો બખિયા દેખાય ઊંધો સોયણો પહેરીને આવ્યો ઓહો હો હો હો. આને લુગડાની ભાન નથી. એ કલમઠા, હું તો આ સોના ગુડિયા કોક વેવા વેલા ભાળશે, આપણુની પથારી ભરશે. હટ! મારી મજબૂરી છે હવે તારો ડોહો સોયણામાં હું તારી મજબૂરી છે હું છે મજબૂરી. ઓલી બાજુ મેલો થઈ ગયો તો એ આને કાઈ દે તું કાઈ દે હું ઘર ઉઠી કરીશ, તું જાને મારા બાપ. અને હવે પાછું વળું ન જોતો. બીજો જા. હાલ ભાઈ હાલ ગયો ભાઈ હવે નું. આપણી મર્યાદાની વાત તો છે મર્યાદાના દીકરા તો પેલા પતાવી લેવું તું ને. મને વસાડે રાખ્યો છે. સમૂહમાં વાત કરો. સમયમાં વાત નથી કરાય એમ. એટલે ભાઈ અમારા ઘરનો મામલો હોય છે ને આવા દે ને ભાઈ અમારે કઈ ઘરની કઈ હાલો ઝપટથી પતાવો. પતાવો બે, હાલો ઝપટથી પતાવો. આપા વ્યવહારિક વાત કરજે ઘરમાં ડખા ઉભા થાય ને ખોટી વડવેર ઉભી થાય એવી વાત ન કરતો નહીં નહીં તમે આણા તેડવા જાવ એનો વાંધો નહીં હા, કાકા. પણ વળતી ફેલ કાકાને ગાડામાં નહીં બેહાડતા તારો ડોહો એવું બોલ માં તારો ડોહો કાકો રીહાણો જો કાકાને ગાડામાં નો બેહાડતા હાલવા દો. હાલવા દો. હાલવા દો. આમ જો તારો ડોહો ઊભા રોડે સીડ હોય હાલવા દો. લા ઓ એ પણ કીમણો એ કિમણાના દીકરા થતા તમે બાપ દીકરો મારી વાતો કરો છો. એલા તને અમે બાપ દીકરો બે જ દેખાય છે એ ખૂણામાં કરીને મને હારે રાખી અને બાપ સમસ્યા કરો છો. અને તારું ઓલું ઓલું જો જો ઓલું ડાસાળું જો જો એને પણ ઘડીક હા હતો નહીં એ તારું ડાસાળું છોકરું એમ કે કાકાને ગાડી મને તું કાઈ બોલતો નથી. એલા ભલા માણા પછી ગામનો પટેલ માણા હા. એ પરગણામાં બધે વાંધાને વેસકા પાર પાડવા જાય એલા ભાઈ નો આવ્યો એટલે કહી ગયો એ ભાઈ તું તો મારે હોમાં હવાયો હોય
તારાથી વિશેષ મારે કાંઈ ન પણ તારું ઓલું ડાસાળું જો 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 ના ઘડીક મૂંગો રે ને જો તારું ઓલું ડાસાળું એમ કે કાકાને ગાડીમાં નહીં બેહારું મારી વેલ્યુ હું ભાઈ ઓહો તમારી તો વેલ્યુ દાદા ભાગી જવું છે હવે દાદા નહીં લેતો જા દાદા કે જાવ જ્યાં જાવું ના જાવ કે એ વીરા એ સમાધાન કરવાની થા બાપ દીકરો જાવ લા પણ હવે સમજ કઈક સમજ તું હવે કઈક ભલા માણા પટેલ ઉઠીને તું તારે ત્યાં ભેગું આવવું પડે તો ગાડામાં બેહારવો પડશે ભાઈ એટલે મારા બાપ ગાડામાં બેજે ગાડું હાગજે ગાડાની ઉધે બેજે પણ તું વિવાય આ તો હાલ તો સમાધાન થાય જાય અરે રે રે આખો ખાણવો દાજી ગયો એ આ તારો ડોહો તરિયા લગન અડી ગયું ખાણવાનો દીકરો ઘડીક મૂંગો નથી રહેતો ન્યા કાકાના ગાડામાં નો બેહાર હાલ કાંઈ વાંધો ના હાલ કાઈ વાંધો નહીં જે આણાની વાત આવે એટલે તમ તારે ભાગો છો હું છે તારો પણ આણા તેડી આવો એ હું છે આણા તેડી આવો એટલે હું છે તારા ઈ છે તો હું ઈ કે. આણા તો તેડી આવીશ પણ તું હું કરી લઈશ આણા તેડીને આવો હું છે બાપ ના આમ છે નોખો નો થઈ જાવ એ કાઈ ધમકી દેવાનું થાતું નથી નોખું થાવું હે થઈ જા દીકરા નોખો 1 વીઘો જમીન નો દઉં એ કાંઈ મળશે એ એક સાહવા જમીન નો જડે વાટ જોતો નહીં કાંઈ ફોતરું નહીં મળે તારે નોખું થવું થઈ જાય કામી ખાજે બધું કાઈ વાંધો નહીં જમીન નો જો તો કાઈ નહીં એક રૂમ તો દેહો ને રૂમની વાતે ન કરતો રૂમડી નહીં મળે ને કાંઈ નહીં મળે સાંભળ હજી બધું મૈયારામાં ઊભું છે કાંઈ નહીં મળે ઓપડ્યો કાઈ વાંધો નહીં હું ભાડે રે આ તારા થાય કે લીજે જાને પાસો નથી ભરતો હાલ ભાઈ હવે નો આવે આ મલકમાં બધે ઈ છે કઈ આવા દીકરા ઈ છે ભાઈ દી ગાડામાં બેહે એમાં તારા પેલ ગાડીમાં કરિયાવર હોય સામાન તેજુરી હોય તો ગાડું ઉલ્લે નહીં સમજણો સમજણો એ આપણે પડધું નબળા ગાડાના ટાયર નબળા હા તો પછી ગાડામાં બે નો બે સાંભળ સમજણો માણા એ તારું ગોઠવી જાતું હોય ને ભાઈ તારા હૃદયને શાંતિ રાખ તારા મનને શાંતિ રાખ તારું ગોઠવાઈ જાતું હોય તો તાર કાકો હાલી વિયો છે પણ હવે મારા બાપ તું જા હવે ઉપાડ આબા કાકાને કહેજો મારી ઉપર હાથ નો ઉપાડે એ મારતો નહીં છોકરાને મારે એકનો એક છે એ ભાઈ જાજી માનતાનો હે આબા કુંડી આડો લઈ જઈને 20 કા ભર્યા એ વાતર આ છોકરાને તો સિટોલિયા બિટોલિયા ભરે પરજા ખોટું બોલે બાપ ના ભાઈ મારતા નહીં મારી માયા છે ને પાણા એટલા ફેર કર્યા જુનાગઢના પગથિયા દીવા કર્યા તે મારું મોઢું પાડ્યું કાપા પણ દીવા હે ને આટલી બધી માનતા નો છે દીવા ઘીના નહોતા કર્યા કેરોસીન ના તેલ ના કર્યા કી મોંઘું હાલ વેજા ઉપર બે હાલ એક બ્રાહ્મણ નો કરતો ને પાછું વરી નો જોતો ઠેક આસ ગયો લે મારે આરે નો હોય નો ભાઈ છોકરાને નો લઈ જાય આ ડાયરેક્ટ ઘેર આવશો ને મારો દીકરો પણ ડગલું નથી ભરવા દેતો ઓ કલમઠા મલકમાં બધાને બાયુ છે પણ તારાથી આંખ છે એક ફળામણ નો કરતો હવે નકર બધું આ કેન્સલ કરી નાખ વેજા છોકરાને હારે નો લઈ જાય હવે ધમકી મારી હવે તો કોઈ દી આવે જ નહીં ભાઈ આ મારા હારા હાટુ કેરોસીન લેતો જાવ લા કેરોસીન ના હવાદણા આયા તારા બાપના ડબલા ખાલી પડ્યા ભરીને ઘરના ડબલા ખાલી છે ઈ ભરીને મારા હાહરા હાટુ કેરોસીન ભાઈરે હાહરા વારો ભાઈરે હાહરાનો હવાદણો હું કરું ને કેરોસીન ને હું કરું કેરોસીન ને મારા હારાને કંટાળો આવ્યો હોય તો કામ લાગે એલા ન્યા કોઈને કંટારો નથી આવ્યો ને એની ફૈર કરી લે હે મારા બાપ તું જા આવે હવે તો ભલામણ કરતો જ નહીં એમ હાવ છે તો આવી ગયો છે ઉપર છોકરાને નો લઈ જાય એકલા જાય જી જાય તો કઈ હું કવરાવત નહીં કવરાવાના દીકરા વયોજાના કર છોકરાને નો લઈ જાય જી જાય તમારે જાવું